ગાડી ખાલી થઈ છે. જો તમે બિલ્ડિંગ એવડી છે. જોવી હવે કેટલી વાર લાગે છે. નજારો દેખાય છે. જોવો તમે આખી હૈદરાબાદ સિટી અહીંથી દેખાય છે. આપણે છે અત્યારે સિકંદરાબાદમાં. કલ્પેશભાઈ લઈને આયલા આવે છે શાકભાજી. જોવો તમે ખાલી આયલા આવે છે. શું બકાલું લાવ્યા એ પૂછીને કેટલું હાલીને આવ્યા એ વતન પૂછવું જોઈશે. એમાં શું ભાવ હોય આપણને જેમ હતું ભાઈ 40-45 લાખ રૂપિયા છે, પણ અહીંયા અત્યારે આપણને આ ભાવ પૂછ્યો ને તો આપણને કીધું કે 2 કરોડ રૂપિયાનો એક ફ્લેટ છે. એટલે કેટલા માળ છે આપણે ગણ્યા એટલે 14 માળ થયા. અને એક ફ્લેટની કિંમત 2 કરોડ રૂપિયા આપણને કીધી છે. હવે સાચું હોય રીંગણા અને બટાટા, આ બાજુ કોથમી, ડુંગળી અને ટમેટા બધું 4 વસ્તુ મોડી નાખ્યું છે. અને હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી. અને મિત્રો આપણે જુઓ ભાત કમ્પ્લીટ બની ગયા છે. અને હવે જુઓ આપણે મરચાં શેકી નાખ્યા છે. જોવો તમે શાક કમ્પ્લીટ છે. એટલે હવે આપણે આ સલાડની મોરી નાખી. જય માતાજી મિત્રો, અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ગાડી ખાલી કરીને અને ઘરે વહી ગયા હતા. એટલે આપણે ઘરે વહી ગયા ને એટલે આપણે રહ્યા ઘરે થોડુંક એવું કામ આવી ગયું હતું. એના હિસાબે આપણે વિડીયો નહોતા ઉતાર્યા. અને કામ એવું હતું કે ભાઈ આપણે એક ઘરે દાદાનું ઓફ થઈ ગયા હતા. એના હિસાબે આપણે વિડીયો નહોતા ઉતારતા. અને આપણે રોકાવાનું હોતું નહોતું, પણ આપણે રોકાણા નહોતા કેમ કે આપણે આ ગાડી ભરાઈ ગઈ હતી. અને આપણે 2 દી તો ગાડી ઊભી રાખી હતી, પછી આપણે અહીંથી નીકળી ગયા હતા. એટલે અત્યારે જોવો આપણે પહોંચી ગયા હતા હૈદરાબાદ ખાલી કરવાની જગ્યાએ. એટલે આજ આપણે આ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અને અત્યારે જોવો આપણે હૈદરાબાદ ખાલી કરવાની જગ્યાએ આવી ગયા છે. અને ગાડી આપણી ખાલી થઈ છે. જોવો તમે આપણે સાઈડ ઉપર ગાડી ખાલી થઈ છે. જોવો તમે બિલ્ડિંગ એવડી છે. જોવી હવે કેટલી વાર લાગે છે. આપણે હૈદરાબાદ સિટી અંદર છે આપણે. અને અહીંથી આખો નજારો દેખાય છે. જોવો તમે આખી હૈદરાબાદ સિટી અહીંથી દેખાય છે. આપણે છે અત્યારે સિકંદરાબાદમાં. અને આ બિલ્ડિંગ જોવો તમે આપણે આમ નજર પોગે નિયાવરગરની બિલ્ડિંગ છે. અહીંયા કહો ગાડી ખાલી થઈ છે. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. જોવી મિત્રો હવે ક્યાં લગનમાં આપણી ગાડી ખાલી થઈ છે. જો અત્યારે મજૂર છે આપણે 6-7 મજૂર છે. આપણે જો અહીંયા જો ટાયરનો જોટો બેસી ગયો છે. એટલે હું બેઠો નથી, પણ શું છે કે માટી રહીની થોડી વધારે ભીના જેવી હતી. એટલે વાંધો નથી કાંઈ, ગાડી તો નીકળી જાય છે આરામથી. અને આ વખતે આપણે માણા વતન હારે છે. આપણે મવાના માણા છે. મવાથી ભાઈબંધ છે કલ્પેશભાઈ કરીને. જોવો તમે શું કલ્પેશભાઈ મજામાં? સારું ને? ચાલો હવે શું કઈ જમવાનું કઈ ગોઠવણ કરશું કે નહીં? હવે મિત્રો આપણે હવે કંઈક જમવાનું વ્યવસ્થા કરી, કેમ કે આપણે કાંઈ સામાન હારે છે નહીં. એટલે સામાન આપણે હવે કંઈક લેતા આવીએ, કેમ કે અહીંયા તો કાંઈ છે નહીં. હવે કંઈક આપણે હાલ્યા જઈએ બજારમાં. એટલે કંઈક આપણે લેતા આવી ડુંગળી ને ટમેટા ને મરચાં ને એવું, પછી કંઈક આપણે બનાવીએ. મિત્રો આપણે જુઓ ગાડી તો ખાલી થઈ છે. અને આપણે બકાલું લેવા રહ્યો એ આપણે નથી ગયા. આપણી ભેગું માણાજી કલ્પેશ રહ્યો એ આપણે બકાલું ને એવું બધું લેવા ગયો છે. એટલે હવે આપણે એની રાહ જોવી કેટલી વારમાં આવે છે. અને પછી આપણે શું બકાલું લાવે છે એ આપણને નથી ખબર. આપણે ખાલી એને ડુંગળી ટમેટા કીધું હતું કે ભાઈ ડુંગળી ટમેટા ને એવું કંઈક લેતો હોય. હવે એ આવે પછી ખબર પડે કે ભાઈ શું લાવે છે. એટલે રાહ જોવી આપણે. અને અત્યારે જોવું આપણે વાગી ગયા છે 2:30. એટલે હવે આપણે કંઈક જમવાનું બનાવી. હવે કલ્પેશ બધું લઈને આવે પછી આપણે બનાવશું. જો અત્યારે આપણે
અને આ બિલ્ડિંગમાં આપણે ગાડી ખાલી કરવાની છે. અને અહીંથી મિત્રો આપણે જો હૈદરાબાદનો આખો નજારો દેખાય છે. ફરતી બાજુ જો બિલ્ડિંગ જ છે. જોવો તમે જ્યાં લગન આપણી નજર પહોંચે ને ત્યાં લગી નકરી બિલ્ડિંગ જ દેખાય અહીંથી. અને આપણે હૈદરાબાદ સિકંદરાબાદમાં અંદર છીએ આપણે. જોવો અને આ બિલ્ડિંગનું આપણે કામ ચાલુ છે. અહીંયા 6-7 બિલ્ડિંગો આવી બને છે મોટી મોટી. એટલે જોવી હવે આપણે કલ્પેશભાઈની વાઇટ જોવી પછી આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરશું. હા મિત્રો આપણે જોવો કલ્પેશભાઈ લઈને હાલ્યા આવે છે શાકભાજી. જોવો તમે હાલીને હાલ્યા આવે છે. શું બકાલું લાવ્યા એ પૂછીને કેટલું હાલીને આવ્યા એ વતન પૂછવું જોઈશે. શું કલ્પેશભાઈ કેટલું ખાલીને આવ્યા? હે 1 કિલોમીટર. અને આ બધું કેટલા મળી ગયું કે અંદર આમ 2.5-3 કિલોમીટર થયું ને. હવે મિત્રો કલ્પેશભાઈ આવી ગયા છે અને જો હવે આ બકાલું બધું લાવ્યા છે. હું લાવ્યા હોય આમાં તો મરચાં અને ટમેટા છે અને બટાટા લાવ્યા છે અને આમાં ડુંગળી છે અને કોથમીર. એટલે હવે આપણે આમાં રીંગણા વતન લાવ્યા છે એટલે રીંગણા બટાટાનો પ્રોગ્રામ કરવાનો છે. શું કલ્પેશભાઈ રીંગણા બટાટા બનાવી નાખશું? હા તો હાલો હવે બધું બનાવી નાખી અને હવે પેલા વ્યવસ્થિત બધું પેલા મૂકી દઈ પછી આપણે બધું ઠામ વાસણ કાઢી રેડી. હવે મિત્રો આપણે હવે જમવાનું બનાવી અને આપણે બધો સામાન ને બધું કાઢી લઈ અને જે પાણીની વ્યવસ્થા કરવાની કલ્પેશભાઈ પાણી છે ને આગળ હવે પાણી ને એવું આપણે ભરતા આવી પછી આપણે જમવાનું બનાવી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ચાલુ કરી જમવાનું બનાવવાનું. હવે મિત્રો આપણે જુઓ ગાડી તો ખાલી થવા આવી છે એટલે જમવાનું રહ્યું એ આપણે થોડીક વાર રહીને બનાવશું કેમ કે આપણે કાંટો ને એવું કરવા જવાનું છે. એટલે હવે જો આપણે 4-5 લાદી રહી છે બાકી 5-6 લાદી રહી છે અંદર. જો તમે 7-8 પીસ છે અને બધી આપણે કમ્પ્લીટ જો અહીંયા થપ્પા લગાડી દીધા છે લાદીઓના. અને મિત્રો આપણે આ જે બિલ્ડિંગ બને છે ને એ બિલ્ડિંગમાં આપણે અહીંયા પૂછ્યું કે ભાઈ આ બિલ્ડિંગમાં શું ભાવ હોય. આપણને એમ હતું ભાઈ 40-45 લાખ રૂપિયા છે પણ અહીંયા અત્યારે આપણને આ ભાવ પૂછ્યો ને તો આપણને કીધું કે ભાઈ 2 કરોડ રૂપિયાનો એક ફ્લેટ છે. એટલે આ કેટલા માળ છે આપણે ગણ્યા એટલે 14 માળ થયા. એટલે એક ફ્લેટની કિંમત 2 કરોડ રૂપિયા આપણને કીધી છે. હવે સાચું હોય ખોટું હોય આપણને નથી બહુ ખ્યાલ પણ આપણને અહીંયા જે હતા ને ભાઈ કે 2 કરોડ રૂપિયા છે એક ફ્લેટનો ભાવ. એટલે હૈદરાબાદમાં બિલ્ડિંગનો ભાવ એક ફ્લેટનો ભાવ 2 કરોડ છે. એટલે આપણે 14 માળ છે એટલે હિસાબ કરી લો એટલે 28 કરોડ રૂપિયાની એક બિલ્ડિંગ થાય. હવે આ સાચું હોય ખોટું હોય તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આ વસ્તુ સાચી છે ખોટી છે. કોઈ હૈદરાબાદમાં આવા ભાવ હોય કેમ કે આપણે ગુજરાતમાં તો આવા ભાવ ક્યાંય નથી અને ગુજરાતમાં હોય તો કહીજો કે ભાઈ આવા આપણે ગુજરાતમાં ભાવ છે. આપણને ખ્યાલ છે ત્યાં લગન તો નથી પણ તોય આપણને બહુ પાક્કી ન ખબર હોય. હવે આપણે સુરત અમદાવાદમાં જો આવા ભાવ હોય તો કોમેન્ટ કરજો એટલે ખબર પડે. બાકી હૈદરાબાદમાં બિલ્ડિંગમાં એક ફ્લેટનો ભાવ 2 કરોડ રૂપિયા ભાવ છે અને આ 14 માળની બિલ્ડિંગ છે. જોવો તમે હવે અંદર કેવું હોય એ તો બને પછી ખબર પડે કેમ કે આ તો એરિયાના હિસાબે ભાવ પડતો હોય કેમ કે આપણે આ હૈદરાબાદ સિકંદરાબાદ અંદર આપણે છે અને અહીંથી આખો હૈદરાબાદ સિટી દેખાય છે અને એના હિસાબે જો ભાવ હોય તો આપણને કાંઈ ખ્યાલ નથી. પણ આપણને અહીંયા અત્યારે સિક્યુરિટી ભાઈને પૂછ્યું તો આપણે એમ કીધું કે ભાઈ કેટલા 40-45 લાખ રૂપિયા છે પણ એને કીધું કે ભાઈ 2 કરોડ રૂપિયા એક ફ્લેટનો ભાવ છે. અંદર 3 રૂમ આવે છે એમ કહે છે. સાચું હોય ખોટું હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એટલે ખબર પડે આપણને કે ભાઈ કેવા ભાવ હોય. એટલે હવે આપણે ખાલી થઈ જાય એટલે કાંટો કરવા હેલા જાય અને અહીંયા જોવો આપણે સવારે રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવ્યો હતો. જોવો તમે બધાય આપણે સોસાયટીના જે અહીંયા રહ્યા મજૂર નહીં બધાય એટલે અહીંયા ધ્વજવંદન કર્યું હતું. જોવો તમે અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ન ભૂલતા. જો અહીંયા આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે અને અહીંયા બધા યુપી બિહારના જ બધા મજૂર છે.
અહીંયા રહેવા હાટું બધું બનાવેલું છે. આપણે તિરંગો. હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને ખાલી કરીને અત્યારે જુઓ આપણે કાંટો કરાવીને અને સાઈડમાં ગાડી રાખી દીધી છે અને આપણે અત્યારે નો એન્ટ્રી છે એટલે આપણી ગાડી નીકળશે રાતે 11 વાગે. એટલે અત્યારે હવે આપણે 5:30 જેવું થઈ ગયું છે એટલે હવે આપણે જમવાનું એનું બનાવી નાખી એટલે પછી આપણે અહીંથી નીકળશું રાતે 10-11 વાગે. એટલે અત્યારે જુઓ આપણે સામાન એ બધું કાઢી લીધું છે ગાડીમાં. જુઓ તમે આપણે ડુંગળી ટમેટા બધું સાઈડમાં રાખી દીધું છે અને આ બાજુ લોટાઈ રાખ્યો છે. એટલે હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી બનાવશું ને કલ્પેશભાઈ? અત્યારે કરી નાખીએ એટલે રાતે પછી ઉપાધિ નહીં. કા પછી સીધું ભાગવાનું જરી અહીંથી. એટલે હવે મિત્રો આપણે જમવાનું ચાલુ કરી બનાવવાનું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે મિત્રો આપણે જુઓ રીંગણા સુધારવાનું ચાલુ કરી દીધું છે અને આપણે કલ્પેશભાઈ માવો બનાવે છે. અને આપણે જો આ બાજુ રીંગણા રહ્યા ને એ આપણે આવા લીલા ટાઈપ હોય, લીલા ને વ્હાઈટ, આપણે બધા અહીંયા ગુલાબી જાંબલી ટાઈપ હોય. એટલે હવે આપણે રીંગણા બટેટા બનાવવાનું છે અને આ બાજુ આપણે ડુંગળી છે. એટલે હવે આપણે રીંગણા બટેટા સુધારી નાખી અને પછી બનાવી નાખી શાક. હવે મિત્રો આપણે જુઓ રીંગણા અને બટેટા, આ બાજુ કોથમીર, ડુંગળી અને ટમેટા બધું 4 વસ્તુ મોડી નાખ્યું છે અને હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરી. હવે સીધું મૂકી આપણે તેલ ગરમ. હવે મિત્રો આપણે જુઓ તેલ મૂકી દીધું છે એટલે હવે આપણે એમાં તમાલપત્ર નહીં નાખી દઈ અને થોડાક આપણે તીખાન લવિંગ નાખી દઈ અને તીખાન લવિંગ એ ફૂટી જાય એટલે પછી નાખી દઈએ આપણે રાઈ, થોડુંક નાખી દઈએ આપણે જીરું, થોડીક નાખી દઈએ હિંગ. હવે આપણે નાખશું ડુંગળી. હવે મિત્રો આપણે જુઓ ડુંગળી રહી લાલ થવા આવી છે એટલે હવે આપણે આમાં નાખી દઈએ બટેટા ને રીંગણા બી. જો આપણે અહીંયા સહેજ આપણે પ્રકાશ આવે છે એટલે જોઈએ એટલું વિડીયો નથી ઉતરતો અને ક્લિયરિટી નથી આવતી. બાકી આ બાજુ જો આપણે કમ્પ્લીટ પ્રકાશ આવે છે બહાર. એટલે હવે આપણે નાખી દઈએ બટેટાની. હવે મિત્રો આપણે જુઓ બટાટા રીંગણાની બધું નાખી દીધું છે એટલે હવે આપણે આમાં નાખી દઈએ છે મીઠું. અને મીઠું તો આપણે જેમ બને એમ ઓછું જ નાખી દઈએ કેમ કે આપણે પછી નાખીએ કે ખારું થાય પછી ન મજા આવે. બરોબર ને કલ્પેશભાઈ? અરે તને મીઠું આપણે થોડું ઓછું જ નાખી એટલે હવે આપણે અને બરોબર હલાવી નાખી અને ઘડીક વાર ચડવા દઈ પછી આપણે આમાં બધા મસાલા નાખી ચટણી ધાણા જીરું ની બધી. હવે મિત્રો આપણે જુઓ ચટણી ની બધું નાખી દીધું છે, ટમેટા નાખી દીધા છે એટલે હવે ઘડીક વાર આપણે ચટણી પાકવા દઈ પછી આપણે આમાં પાણી નાખીને પછી ચડવા દઈએ એટલે આપણે 10-15 મિનિટમાં શાક કમ્પ્લીટ. હવે મિત્રો આપણે જુઓ શાક કમ્પ્લીટ બની ગયું છે અને એમાં આપણે જુઓ કોથમીર ની બધું નાખી દીધું છે
અને હવે આપણે બનાવી રોટલી. એટલે અત્યારે જો આપણે લોટ બાંધીને અને રોટલી જો કમ્પ્લીટ આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ઉપર આપણે નાખી દીધું છે અમૂલનું ઘી. એટલે હવે આપણે રોટલી બનાવી એટલે આપણું કામ થઈ જાય પૂરું. શું કલ્પેશભાઈ, ચાવલ ખાવા છે કે નહીં? બનાવવા ચાવલ થોડાક આપણે ચાવલ હોય તો બનાવી નાખી. હવે પહેલાં આપણે રોટલી બનાવી લઈ, પછી આપણે બનાવશું ચાવલ. હા મિત્રો, આપણે જોવો રોટલી ની બધી બની ગયું છે અને રોટલી આપણે જો અહીંયા ઢાંકીને મૂકી દીધી છે અને શાક આપણે અહીંયા પડ્યું છે. જોવો તમે આપણે આવું શાક બન્યું છે. કમેન્ટમાં કહીજો કેવું શાક બન્યું છે. અને આ બાજુ આપણે ચાવલ મૂક્યા છે. એટલે આપણે હળદર નાખીને બનાવ્યા છે એટલે મજા આવે ચાવલ ખાવાની. અને આ બાજુ આપણે કચુંબર કરવાનો સામાન બધો લઈ રાખી લીધો છે અને બીજું બધું આપણે પેટીમાં મૂકી દીધું છે. એટલે હવે આપણે ચાવલ બની જાય પછી આપણે જમવા બેસી જાય. અને કલ્પેશભાઈ, તમારે દહીં લેવા જવાનું છે. હા, તો તમે દહીં લેતા આવો. ત્યાં લગનમાં આપણે ચાવલ બની જાય અને હું આ બધી સલાડ ને એ બધી સુધારી નાખું. હા મિત્રો, આપણે જોવો ભાત કમ્પ્લીટ બની ગયા છે અને હવે જોવો આપણે મરચાં શેકી નાખ્યા છે. જોવો તમે ના, આપણું શાક કમ્પ્લીટ છે. એટલે હવે આપણે આ સલાડને એ મોરી નાખી અને ક્યાં લગનમાં આપણે કલ્પેશભાઈ દહીં લેવા ગયા છે. અને વરસાદે અત્યારે જો બહાર ઝરમર ચાલુ થઈ ગયો છે. જુઓ તમે કાચમાં. અને હવે આપણે કલ્પેશભાઈ દહીં લઈને આવે પછી આપણે જમવા બેસી. ત્યાં લગનમાં આપણે કચુંબર ને બધું મોરી નાખી. અને મિત્રો, આપણે જોવો કલ્પેશભાઈ દહીં લઈને આવતા રહ્યા છે અને અત્યારે આપણે જોવો અગરબત્તી કરી નાખી છે. કેમ કે આપણે 7:30 થઈ ગયા છે. એટલે અત્યારે જોવો આપણે કમ્પ્લીટ અગરબત્તી કરી નાખી છે. જય માં હિંગળાજ, જય માં મેલડી. અને આપણે જોવો આ દહીં આપણે કલ્પેશભાઈ લઈને આવ્યા છે. 10 રૂપિયાનું એક પેકેટ છે. અને અહીંયા બધું આપણે જોવો સામાન બધું રાખી દીધો છે. શાક ને રોટલી ને ચાવલ. અને આપણે આની અંદર ગોળ છે અને સામે સલાડ રહ્યું. હવે આપણે કટિંગ કરી નાખી પછી આપણે જમી લઈ. હવે મિત્રો, આપણે જોવો કચુંબર ને એ બધું મોરી નાખ્યું છે અને હવે આપણે બેસી ગયા છીએ જમવા. અને અત્યારે જોવો આપણે જમવાનું બધું કાઢી લીધું છે. જોવો આપણે આપણું રીંગણા બટેટાનું શાક અને આ બાજુ આપણે છાશ કમ્પ્લીટ કરી નાખી છે. અને આ આપણું કચુંબર છે, શેકેલા મરચાં અને ડુંગળી ટમેટા. અને આ આપણું દેશી ગોળ. એટલે આપણે જો કલ્પેશભાઈનું આ કમ્પ્લીટ બની ગયું છે સારી. અને આ બાજુ આપણે રોટલી છે. હવે કલ્પેશભાઈ કરો ચાલુ જમવાનું.